સુરત હવામાન વિભાગની આગાહીને પગલે પાલિકા એલર્ટ બન્યું છે। જોખમી હોર્ડિંગ્સ અને બેનરોનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે। ભારે પવન અને ભારે વરસાદની સંભાવનાને લઈને એલર્ટ છે, ત્યારે અઠવા ઝોન દ્વારા જોખમી હોર્ડિંગ્સ ઉતારવામાં આવ્યા છે। ઊંચી હાઇટ પર રહેલી લાઇટો પણ દૂર કરવામાં આવી છે। પબ્લિસિટી એજન્સીને તાકીદે હોર્ડિંગ્સ ઉતારવા સૂચના આપી દેવામાં આવી છે। આગામી 4 દિવસ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે તમામ જે જોખમી હોર્ડિંગ્સ અને બેનરો હોય તેને ઉતારી લેવા માટેની સૂચના તંત્ર તરફથી આપવામાં આવી છે અને તેને લઈને સુરત મહાનગરપાલિકાનું તંત્ર છે તે એલર્ટ પર છે। ત્યારે અધિકારી હાલ આપણી જોડે મોજૂદ છે, સીધી વાત કરીશું તેમના જોડે। સર, કઈ રીતની કાર્યવાહી અને કઈ રીતનું નિરીક્ષણ? અત્યારે ખાસ તો આપણે જે પણ જોખમી હોર્ડિંગ્સો છે એનો આપણે સર્વે કરીએ છીએ અને સર્વે કરીને જો જે પણ હોર્ડિંગ્સ છે જોખમી હાલતમાં જણાય તો આપણે એને તાત્કાલિક દૂર કરવા માટે એના પણ જે પણ પબ્લિસિટીના ઓનર છે એને જાણ કરવામાં આવી છે અને જે રસ્તાઓ પર પણ સર્વે કરવામાં આવ્યા છે, જે પણ હોર્ડિંગ્સ બેનર લાગ્યા છે એને હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે। અત્યારે તો આપણે જે સર્વે કર્યો એ મુજબ BRTS પર એના પર પણ ઘણા બેનરો લાગ્યા હતા, એ જોખમી હાલતમાં હતા। એ 4-5 બેનરો જે છે BRTS પરથી હટાવવામાં આવ્યા છે। તેમાં પ્રાઇવેટ પ્રોપર્ટીમાં જે બેનરો લાગ્યા છે એ પ્રાઇવેટ પ્રોપર્ટીના જે પણ ઓનરો છે એમને પણ સૂચના આપીને તાકીદ કરવામાં આવી છે કે જે વાવાઝોડાની સ્થિતિને ધ્યાને લઈ અને તાત્કાલિક ધોરણે એને સ્ટ્રેન્થનિંગ કરવામાં આવે અથવા નહીં થઈ શકે એવા હોય તો એને તાકીદે દૂર કરવામાં આવે। કેમેરામેન દેવાંગ રાણા સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।